મોસ્ટ વેલકમ આપણે યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના 1 થી જે 11 ચેપ્ટર છે તે ડિટેલમાં આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. તેનું પ્લેલિસ્ટ પણ અવેલેબલ છે. જો કોઈ એ ન કર્યા હોય તો પહેલાં એ કરી લેજો, કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12નું નામ છે કે પર્યાવરણીય કાયદા મૂળભૂત છે. તે 10 ક્વેશ્ચન છે, 10 માર્ક્સ છે, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણા માટે. આ ચેપ્ટર કેવું છે તો આખું થિયોરિટિકલ ચેપ્ટર છે કે વાંચીએ અથવા તો યાદ રહી જાય આપણને. આમાંથી બહુ કંઈ હાર્ડ પૂછાઈ શકે એવું લાગતું નથી, પણ આપણે જોઈએ. બહુ ડિટેલમાં ચેપ્ટર લેવાની ટ્રાય કરી છે, કારણ કે 10 માર્કનું ક્વેશ્ચન કવર કરે છે એટલા માટે. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો કે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 જે છે એ ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ પર્યાવરણીય કાયદાઓમાંથી એક છે. તેનો મુખ્ય હેતુ શું છે તો કે પાણીના સ્ત્રોતનું પ્રદૂષણ અટકાવવું અને તેને નિયંત્રણ કરવું. હવે આમાંથી ક્વેશ્ચન પૂછી શકે કે 1974માં જે વોટર પ્રદૂષણ નિવારણ નિયંત્રણ અધિનિયમ છે એનો મેઇન હેતુ શું હતો? પાણી બચાવવું હતું, પાણીના સ્ત્રોતનું પ્રદૂષણ અટકાવવું હતું, પછી વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું હતું. શું હતું એમ તો કે પાણીના સ્ત્રોતોનું પ્રદૂષણ અટકાવવું અને તેનું નિયંત્રણ કરવું. આ અધિનિયમ હેઠળ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે SPCB છે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મધ્યમ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના કરવામાં આવી છે. અધિનિયમના ઉદ્દેશ્ય અને વ્યાખ્યા જોઈએ તો કે ઓબ્જેક્ટિવ એન્ડ ડેફિનેશન. તો કે પ્રધાન ઉદ્દેશ્ય શું છે? જો કે મેઇન જે છે તો કે નદી, તળાવ, નાળા છે, ખાડી, સમુદ્ર વગેરેના પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત થતું બચાવવાનું છે. પાણીના જે પ્રદૂષણોને જાળવવા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવાની છે કે પાણી પોતાના ગુણધર્મો જાળવી શકે. ઉદ્યોગો અને નગરો દ્વારા છોડાતા ગંદા પાણી અને જથ્થો અને ગુણવત્તા નિયંત્રણ પર નિયંત્રણ રાખવું જોઈએ. અત્યંત મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ જોઈએ તો આપણે ટ્રેડ એફ્લુએન્ટ તો કે ઉદ્યોગથી નીકળતું કોઈ પણ પ્રવાહી પાણી અથવા ગંદુ પ્રવાહી એનું શું કરવાનું તો કે બને એટલું ઓછું કરવાનું અથવા તો શુદ્ધ પાણી છોડવાનું. પછી પોલ્યુશન તો કે પાણીમાં કોઈ પણ પ્રકારના ફેરફાર જે તેનું દૂષણ, દુર્ગંધ, નુકસાનદાયક બેક્ટેરિયા અથવા નુકસાનકારક તત્વો ઉપર પ્રેરે છે તે બધા. પછી છે સ્ટ્રીમ એટલે કે નદી, નાળા, તળાવ, કૃત્રિમ નહેર વગેરે જે પાંજરાયેલી કે ખુલ્લી હોય છે. નિયંત્રક કચેરી તો કે કંટ્રોલિંગ ઓથોરિટી કોણ છે તો કે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો કે તેમાં શું છે એની સત્તાઓ તો કે જળ સ્ત્રોતોની દેખરેખ રાખવી અને પ્રદૂષણ રોકવા માટે નીતિ ઘડવી. જળ પ્રદૂષણ રોકવા માટે નીતિ ઘડવું એ કોના હાથમાં છે તો કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના હાથમાં છે. ઉદ્યોગો માટે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને કન્સેન્ટ ટુ ઓપરેટ મંજૂર કરવી. રાજ્યમાં જળ પ્રયોગશાળાઓ ચલાવવી, નમૂનાઓ લેવા અને પરીક્ષણ કરવાના અધિકાર રાખવા. પછી નિયમોનું ઉલ્લંઘન જો થાય તો દંડવાળી કાર્યવાહી શરૂ કરવી. તેના કાર્યો આપણે જોઈએ તો કે નદી અને તળાવ જેવા કે જળ સ્ત્રોતોની સ્થિતિ અંગે રિપોર્ટ તૈયાર કરવો. પ્રદૂષણ નિવારણ માટે નીતિ અને માર્ગદર્શિકા બનાવવી. સરકારને સલાહ આપવી અને જનતાને જાગૃત કરવા કાર્યક્રમ રચવા. અહીંયાથી આપણું જે ઇમ્પોર્ટન્ટ મેઇન કન્ટેન્ટ છે ચાલુ થાય છે તો કે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સંબંધિત જોગવાઈઓ કઈ છે તો કે ધારા 24. આ બધું કાલે આવી ગયું છે ચેપ્ટર નંબર 11માં, રિવિઝન જેવું છે. અને પછી એક જ ચેપ્ટર આપણું બાકી છે, પછી ઓલમોસ્ટ સિલેબસ આપણો કવર થઈ ગયો છે. ચેપ્ટર 7માં થોડું ડિટેલમાં આપણે કરવાનું બાકી છે. એનો વિડીયો હું લાસ્ટમાં બનાવી દઈશ, કારણ કે એ ખૂબ મોટું ચેપ્ટર છે. તો આપણે પાછા આવીએ પ્રદૂષણ નિવારણ નિયંત્રણ બોર્ડને સંબંધિત જોગવાઈમાં. તો કે ધારા 24. ધારા 24 શું કહે છે તો કે કોઈ પણ વ્યક્તિ, જીવો કે ઉદ્યોગો ગંદા પાણી અથવા તો અસ્પષ્ટ પ્રવાહી સીધા જ પાણીના પ્રવાહમાં છોડશે તો તે ગેરકાયદેસર ગણાશે. કોઈ પણ વ્યક્તિ છે ડાયરેક્ટ કોઈ પણ ખરાબ પાણી છે નદીમાં, નાળામાં ઠેલવી શકે નહીં. ધારા 25 ને 26 શું કહે છે તો કે કોઈ પણ નવા ઉદ્યોગની સ્થાપના પહેલાં SPCB પાસેથી કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ લેવી જરૂરી છે. નવો ઉદ્યોગ તમે ખોલો છો તો સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી તમારે એસ્ટાબ્લિશ કન્સેન્ટ લેવાની રહેશે. પછી ધારા 21 શું કહે તો બોર્ડ પાસે નમૂના લેવા અને પરીક્ષણ માટેનો અધિકાર છે. ધારા 23 શું કહે છે તો કે નિરીક્ષકને કોઈ પણ ઔદ્યોગિક એકમ અથવા સ્થળ તપાસ કરવાનો અધિકાર છે.
ધારા 33 એ શું કહે છે તો કે બોર્ડ પાસે છેક ફેક્ટરી બંધ કરાવવાની કે દિશા નિર્દેશ આપવાની સત્તા છે જો ગેરવર્તન થાય તો. પછી છે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને કન્સેન્ટ ટુ ઓપરેટ. એ શું છે તો કે પહેલું છે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ, તો કે ઉદ્યોગની સ્થાપના પહેલાંના દરખાસ્ત પત્ર જે કહેવાય. એસ્ટાબ્લિશ એટલે દરખાસ્ત એટલે કે પહેલાંનું દરખાસ્ત કરવાનો પત્ર. તો કે જમીન પર ઉદ્યોગો લાગવાની મંજૂરી રાખવાની. પછી તો કે પાણીની જરૂરિયાત અને ગંદા પાણીની સંભવિત ઉર્જા. એનઓસી જે જીપીસીબી આપે છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એનઓસી લેવાનું રહેશે. પછી છે કન્સેન્ટ ટુ ઓપરેટ. એમાં શું છે તો કે ઉદ્યોગોના સ્થાપના પછી મશીનો અને પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં લેવી પડે છે. જો કન્સેન્ટ ટુ ઓપરેટ ક્યારે લેવામાં આવે તો કે જે ઉદ્યોગ અથવા કારખાનું છે એ ચાલુ થઈ જાય પછી. અને કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ ક્યારે લેવાની રહેશે તો કે ઉદ્યોગો ચાલુ કર્યા પહેલાં. એસ્ટાબ્લિશ ક્યારે કરે? પહેલાં કરે. ઓપરેટ ક્યારે કરે? પછી કરે. સિમ્પલ છે એકદમ. પછી છે રાજ્ય જળ પ્રયોગશાળા, સ્ટેટ વોટર લેબોરેટરી. તો કે પ્રદૂષિત પાણીના નમૂનાઓનું રાસાયણિક અને બાયોલોજિકલ વિશ્લેષણ કરવું. પછી છે રાજ્ય બોર્ડના અધિકારીઓ નમૂનાઓ લે છે. ધારા 51 હેઠળ નિયુક્ત પ્રયોગશાળા રાખવાની. માન્ય અને પ્રમાણભૂત પરીક્ષણ પદ્ધતિ જેમ કે BIS છે અને APHA મુજબ લેવી. ઉલ્લંઘન માટે દંડ જોઈએ તો પ્રથમ તમે પહેલી વખત જ્યારે ઉલ્લંઘન કરો છો ત્યારે શું થશે તો કે 3 મહિના સુધીની કેદ થશે અને 10,000 રૂપિયાનો દંડ આવશે, અથવા તો બંને થાય. પછી વારંવાર જ્યારે ઉલ્લંઘન કરો તો શું થાય તો કે દર દિવસના ઉલ્લંઘન માટે 5,000નો દંડ રહેશે. અને સાબિત ઉલ્લંઘન થઈ ગયું હોય છતાં તે ન સુધારે તો શું કરવાનું તો કે વધુ કડક દંડ અને સંસ્થાને બંધ કરવાની કાર્યવાહી. વાંધાજનક પ્રદૂષણ પરિસ્થિતિમાં બંધના હુકમો અથવા તો દિશા નિર્દેશનની જોગવાઈ તો કે ધારા 33A હેઠળ આપે છે. કોની સત્તા કોની પાસે છે તો કે SPCB એટલે કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે છે. ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરવાને આદેશ આપી શકે છે. વીજળી કે પાણીની સેવા બંધ કરવાના દિશા આપી શકે છે. અન્ય સરકારી વિભાગોને પણ જરૂર પડે તો સૂચના આપી શકે છે. જોઈએ તો કે નમૂના અને રિપોર્ટના આધારે દિશા નિર્દેશન અપાય છે. તો કે એમાં ઉદ્યોગો જુઓ આપવામાં આવેલી ભલામણ કે દિશાને અનુસાર કામ ન કર્યું હોય તો કડક કાર્યવાહી થઈ શકે છે. બીજા સંબંધિત મુદ્દાઓ કહે છે તો કે ધારા કઈ તો કે 2 થી લઈને 64 સુધી સતત જોગવાઈ છે. પૂછી શકે કે ટોટલ કેટલી જોગવાઈ છે તો કે 62 જોગવાઈ છે. કેમ 64 2 થી 64 સુધી છે. પછી CPCB vs SPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો કે CPCB છે એ રાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શન આપે છે અને SPCB શું છે તો કે રાજ્ય અમલમાં કરે છે, રાજ્યના બેઝ ઉપર આવે છે. રાજ્ય વહીવટી અને NGT કોર્ટ પર્યાવરણના ઉલ્લંઘન મામલાઓમાં ફરિયાદ નોંધવાની સત્તા છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ કે જો પર્યાવરણ સંબંધિત ઉલ્લંઘનનો મામલો હોય તો કઈ કોર્ટ આવે તો કે NGT કોર્ટ આવે. અને RTI હેઠળ માહિતી મેળવવી એટલે કે ઉદ્યોગો માટે આપવામાં આવેલી મંજૂરીઓ વિશે માહિતી મેળવી શકે છે. આ અધિનિયમ દ્વારા જળ પ્રદૂષણ પર નિયંત્રણ થાય છે. SPCBને ઉદ્યોગો માટે મંજૂરી આપવાની અને ચેક કરવાની જવાબદારી છે. ઉદ્યોગો માટે CFE અને CFO લેવી ફરજિયાત છે. ઉલ્લંઘન થાય તો દંડ અને બંધના આદેશ સુધીના કાર્યવાહી થઈ શકે છે. પછી વાયુ પ્રદૂષણ નિવારણ અધિનિયમ 1981 જે છે એના માટે છે. એ ભારતનો એક મહત્વપૂર્ણ પર્યાવરણીય કાયદો છે. એનો હેતુ શું છે તો કે હવાની ગુણવત્તા જાળવી રાખવી અને હવાની અંદર પ્રદૂષણકારક તત્વોને નિયંત્રણમાં રાખવો. હવે જોઈએ આપણે વાયુ પ્રદૂષણનો હેતુ શું છે. અધિનિયમનો હેતુ 1981માં આવ્યો છે વાયુ પ્રદૂષણ અધિનિયમ. હવામાં રહેલા પ્રદૂષકોના સ્તરને નિયંત્રિત અને ઘટાડવા માટે પગલાં લેવા. ઉદ્યોગો અને વાહનો દ્વારા ઉત્પન્ન થતા વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ. વૈજ્ઞાનિક અભિગમથી હવાની ગુણવત્તા સુધારવી. SPCBને અધિકૃત બનાવવી કે તે પરવાનગી આપે અને ઉલ્લંઘન સામે કાર્યવાહી કરે. આ બધું આપણે છે ને જોઈ ગયેલા છીએ, આપણે રિવિઝન કરતા હોય ને એવું જ છે. કારણ કે આ વાયુ ધારો હતો, જમીનને રિલેટેડ હતું કે એના પોલ્યુશનમાં શું થાય તો આપણે એમાં બધા ધારાને બધું જોયેલું જ છે કે તેના માટે શું શું કરી શકે, તેના ઉદ્દેશ્યો કયા કયા છે. પછી જોઈએ આપણે તો કે નિયંત્રણ કચેરી SPCB અને CPCBની રચના અને સત્તાઓ. તો કે એમાં આપણે જોઈએ તો કે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે SPCB એની સત્તાને કાર્ય શું છે તો કે મુખ્ય સત્તા જોઈએ તો કે ધારા 19માં આવે છે કે રાજ્યો પાસે કઈ કઈ સત્તા છે. તો કે હેઠળ રાજ્ય સરકાર હવાવાળા વિસ્તારમાં કાયદો લાગુ કરી શકે છે. હવાવાળા વિસ્તાર તરીકે ઘોષિત વિસ્તારની અંદર SPCBનું સંપૂર્ણ નિયંત્રણ રહેલું હોય છે.
ઉદ્યોગો માટે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને કન્સેન્ટ ટુ ઓપરેટની મંજૂરી આપવી જરૂરી છે. કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ ક્યારે લેવાય તો ઉદ્યોગની સ્થાપના કર્યા પહેલાં, અને કન્સેન્ટ ટુ ઓપરેટ તો ઉદ્યોગની સ્થાપના થઈ જાય પછી મશીનને રિલેટેડ. પછી છે વાયુના નમૂનાઓ લેવા અને પરીક્ષણ કરવાનો અધિકાર કોની પાસે છે તો કે રાજ્ય સરકાર પાસે છે. ઉદ્યોગો ઉપર દેખરેખ રાખવી અને નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવી. રાજ્ય વાયુ પ્રયોગશાળાનું સંચાલન કરવું. હવે આપણે એના મુખ્ય કાર્યો જોઈએ તો કે હવાની ગુણવત્તા સુધારવા માટે વ્યૂહરચના બનાવવી, હવાવાળા વિસ્તારોમાં ઉદ્યોગો માટે કડક નિયમ બનાવવા, નાગરિકોને પ્રદૂષણ વિશે જાગૃતિ આપવી, ગેરકાયદે પ્રદૂષણ પર શાસ્ત્રોક્ત પગલાં લેવા, નિવારણ અને નિયંત્રણ સંબંધિત જોગવાઈ તો કે ધારા 2B તો કે વાયુ પ્રદૂષણની વ્યાખ્યા આપે છે કે કોઈ પણ ઘન પ્રવાહી કે વાયુ રૂપમાં પડતું મુક્ત તત્વ કે જે હવામાં સ્વસ્થતાને નુકસાન પહોંચાડે તેને વાયુ પ્રદૂષણ કહે છે. પછી છે ધારા 19. આમાં એમ પૂછે કે વાયુ પ્રદૂષણની વ્યાખ્યા કેમાં છે તો કે ધારા 2B છે. પછી ધારા 19 તો કે રાજ્ય હેઠળ હવાવાળા વિસ્તારો જાહેર કરી શકે છે. પછી ધારા 21 તો કે હવાવાળા વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરતા પહેલાં SPCB પાસેથી મંજૂરી લેવી ફરજિયાત છે. પછી ધારા 22 તો કે ઉદ્યોગો દ્વારા હવામાં છોડાતા પ્રદૂષકોના નિયમન માટે નિયમ અને કોઈ ઉદ્યોગો દૂષિત વાયુ છોડી શકે નહીં. ધારા 23 શું છે તો કે નિરીક્ષકને સ્થળ પર જઈ અને તપાસ કરવાની સત્તા છે. ધારા 26 આપણે જોઈએ તો નમૂનાઓ લેવા માટે અધિકૃત અધિકારી નિયુક્ત કરી શકાય છે. ધારા 31 જોઈએ તો કે SPCB બોર્ડ પાસે ઉદ્યોગો બંધ કરવાની કે દિશા નિર્દેશ આપવાની અધિકૃતતા ધરાવે છે. પછી એના માટે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ ને કન્સેન્ટ ટુ ઓપરેટ આપણે પહેલાં જોઈ જ ગયા છીએ. અહીંયા આપણે રિવિઝન જેવું છે. કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ ક્યારે તો કે ઉદ્યોગની સ્થાપના પહેલાં જમીન, પાણી, કાચો માલ અને ઉત્સર્જન અંગેની વિગત આપવી પડે છે. કઈ વિગત અપાય તો કે જમીન, પાણી, કાચો માલ અને ઉત્સર્જન. હવા પ્રદૂષણ નિયંત્રણ માટે શું ઉપાય કરશે તે દર્શાવવું પડે છે. NOC આપતી વખતે GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. પછી કન્સેન્ટ ટુ ઓપરેટ ક્યારે તો કે ઉદ્યોગની સ્થાપના થઈ જાય પછી, અને બોર્ડ કયા પરીક્ષણ ચકાસે છે તો કે ચીમનીમાં સ્ક્રબર કે ફિલ્ટર છે કે નહીં, પછી મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લગાડેલા છે કે નહીં, ગેસ ઉત્સર્જનના માપદંડ અનુસાર કામગીરી થઈ શકે છે કે નહીં. પછી રાજ્ય વાયુ પ્રયોગશાળા એટલે કે સ્ટેટ એર લેબોરેટરી તો કે ધારા 28 હેઠળ પ્રયોગશાળાની રચના કરવામાં આવે છે. હવામાં રહેલા ગેસ છે, ધૂળના કણો છે, લોલક કણો છે વગેરે નમૂનાનું વિશ્લેષણ થાય છે. વૈજ્ઞાનિક સાધનો કયા તો કે PM 2.5 થી PM 10 સેમ્પલર, SO2 NO2 એનાલાઇઝર, પછી VOC એનાલાઇઝર વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એનું એનાલાઇઝર, પછી છે સ્ટેક મોનિટરિંગ કિટ. એનાલિસિસના પરિણામો દ્વારા ઉદ્યોગોને દંડ અને બંધની કામગીરી કરી શકાય છે. પરવાનગી અને શરતોનું ઉલ્લંઘન થાય પહેલી વખત થાય તો ધારા કઈ છે તો કે 37(1) એમાં શું છે 3 મહિના સુધીની કે 10,000નો દંડ. બીજી વાર થાય તો દર દિવસ માટે 5,000નો દંડ. અને જો વારંવાર એવું કરવામાં આવે અને તોય પણ ન થાય તો શું કરવાનું તો કે બંધ કરવાનો આદેશ આપવાનો અને વીજળી અને પાણીની સેવા બંધ કરી દેવાની. ઉદાહરણ જોઈએ તો કે ઉદ્યોગ જો કન્સેન્ટ ટુ ઓપરેટ વિના પ્રોડક્શન શરૂ કરી દીધું હોય તો તેના આધારે નમૂનાઓ લઈ અને SPCB દંડ ફટકારે છે અને ક્લોઝર નોટિસ આપે છે. પછી છે ક્લોઝર નોટિસ એન્ડ ડાયરેક્શન એટલે કે ધારા 31A તો કે SPCB પાસે છેક સત્તા છે કે ઉદ્યોગોને તાત્કાલિક બંધ કરાવો, વીજળી, પાણી અથવા ગેસ જેવી સેવાઓને બંધ કરાવવી. ઉદ્યોગોને શા માટે બંધ ન કરી શકાય એ વિશે સ્પષ્ટ કારણ માંગવી શકે છે. જો જવાબ સંતોષકારક ન હોય તો ક્લોઝર ઓર્ડર આપવામાં આવે છે. અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ જોઈએ તો કે AAQS એટલે કે એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ તો કે SPCB દ્વારા ઘોષિત છે, જેમાં શું છે PM 10ની માત્રા કેટલી, PM 2.5ની NOx, SOx છે, લેડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, બેન્ઝીન છે વગેરેના માપદંડો જોવે છે. પછી કેટેગરી ઓફ ઇન્ડસ્ટ્રીઝ તો કે રેડ, ઓરેન્જ, ગ્રીન, વ્હાઇટ ક્લાસ તરીકે વર્ગીકરણ થાય છે એનું. પછી છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 સાથે સંકલન છે તો કે EPA હેઠળ પણ અધિકાર પ્રાપ્ત થવા સાથે દંડ વધુ કડક બને છે. પછી છે NGT રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ તો કે દરેક નાગરિક અથવા સંસ્થા ઉલ્લંઘન અંગે ફરિયાદ કરી શકે છે. 1981નું અધિનિયમ SPCB ને હવાવાળા વિસ્તારોમાં ઉદ્યોગો માટે CFE અને CFO આપવાનો અધિકાર આપે છે. પછી ઉદ્યોગોને નિયમન મુજબ સ્ક્રબર, ફિલ્ટર, પછી મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવા ફરજિયાત છે. ઉલ્લંઘન થાય તો તેને ક્લોઝર ઓર્ડર, દંડ કે કાયદેસર
કાર્યવાહી થઈ શકે છે. એ લેબોરેટરી દ્વારા નમૂનાનું પરીક્ષણ અને CPCB નિર્ધારિત ધોરણો મુજબ ચકાસણી થાય છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે આવ્યો તો 1986માં. એ ભારતનું સર્વગ્રાહી અને શક્તિશાળી પર્યાવરણીય કાયદો છે, જે 1984ના ભોપાલના ગેસ દુર્ઘટના પછી આવેલો હતો. પછી છે પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમ 1986માં. તો કે અધિનિયમનો પ્રારંભ ક્યારે થયો તો કે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રના સ્ટોકહોમ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયરમેન્ટ 1972ના નિર્ણય અનુસાર પર્યાવરણની સુરક્ષા માટે વ્યાપક કાયદાકીય માળખું બનાવ્યું છે. અધિનિયમ લાગુ ક્યારે થયો તો કે 19 નવેમ્બર 1986થી. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન પૂછાઈ શકે એવો. પછી છે તેના પ્રમુખ હેતુઓ તો કે પર્યાવરણનું રક્ષણ કરવું, પછી માનવ આરોગ્ય અને જીવસૃષ્ટિ માટે જોખમકારક પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવું, તમામ પ્રકારના પ્રદૂષણના સ્તરો પર નિયંત્રણ અને નિવારણ રાખવું, દોષિત તત્વો સામે દંડાત્મક પગલાં લેવા. પછી જોઈએ તો કે એની નિયંત્રક એજન્સીઓની રચના અને સત્તા અને કાર્ય. તો પેલું મંત્રાલય તો કે MOEF એન્ડ CC એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. કાલે આપણે આના વિશે ભણ્યા હતા. નેશનલ લેવલે સર્વોચ્ચ નિયંત્રણ કરતા એજન્સી છે. નિયમને ઘડવા, પછી જાણકારી પ્રસારિત કરવી અને નવી નીતિ બનાવવી એનું કામ છે. પછી મધ્ય અને રાજ્ય સ્તરે નિયંત્રક અધિકારીઓ તો કે ધારા 3 અનુસાર તો કે કેન્દ્ર સરકારની સત્તા છે. કઈ તો કે તમામ પર્યાવરણીય બાબતો પર નિયમો ઘડવા જોઈએ. પછી તો કે પ્રતિબંધિત જે વિસ્તારો છે એ જાહેર કરવા જોઈએ. નિયંત્રણ એજન્સીઓ નીમવી જોઈએ. પર્યાવરણ માટે જોખમરૂપ પ્રવૃત્તિ હોય બધી બંધ કરવી જોઈએ. ધારા 4 આપણે જોઈએ તો કે અધિકૃત અધિકારીઓની નિમણૂક તો કે પ્રાદેશિક કચેરીઓ છે કે CPCB છે, SPCB છે, મહાનગરપાલિકા છે વગેરે નિયંત્રણ સોંપી શકાય છે અને કોઈ પણ બાબતને નિયંત્રણ કરવા માટે ખાસ એજન્સીઓ બનાવવી. પછી ત્રીજું છે નિયમો અને નિયંત્રણ સંબંધિત જોગવાઈઓ. ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ ઓફ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તો કે ધારા 3 હમણાં જ આગળ આવ્યું હતું. તો કે કેન્દ્ર સરકારને આપેલા સત્તાઓ, પછી પર્યાવરણનું રક્ષણ કરવા માટે કોઈ પણ પગલાં ભરવા. ધારા 5 જોઈએ તો કે કેન્દ્ર સરકાર કોઈ પણ ઉદ્યોગ, પ્રોજેક્ટ કે એકમને ચાલુ અથવા બંધ કરવાનો આદેશ આપી શકે છે. ધારા 6માં આપણે જોઈએ તો કે પર્યાવરણીય ગુણવત્તા માટે ધોરણો ઘડવા. દરેક પ્રદૂષક તત્વો માટે નિર્ધારિત મર્યાદા નક્કી કરવી. ધારા 7 જોઈએ તો કે કોઈ પણ વ્યક્તિ અથવા ઉદ્યોગો પર્યાવરણમાં નુકસાનકારક પદાર્થ છોડવાનો અધિકાર રાખતું નથી. ધારા 8મું જોઈએ તો કે જોખમકારક પદાર્થોનો પ્રયોગ, હેન્ડલિંગ અને ડિસ્પોઝલ નિયમો મુજબ જ કરવાના રહેશે. ધારા 10 અને 11 જોઈએ તો કે નિરીક્ષકને સ્થળ તપાસ, નમૂના લેવા અને તપાસ કરવાની સંપૂર્ણ સત્તા છે. અને EPA રૂલ્સ 1986 તો કે વિવિધ નોટિફિકેશન શેડ્યુલ 1, 2, 3 હેઠળ વિવિધ કેમિકલ એક્ટિવિટી માટે ગાઈડલાઈન આપેલી છે. પછી છે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને કન્સેન્ટ ટુ ઓપરેટ. એમાં શું છે કે આજુ જેમ અલગ અલગ સ્તર આવતા હશે કે જળ માટે નિયમ, ભૂમિ માટે નિયમ, બધામાં આને આ આવશે જ. હવે જો કોઈ એક વ્યક્તિ જે છે એ પહેલાં ખાલી જળ વિશે જ વાંચે છે એક દિવસ, બીજામાં વાયુ પ્રદૂષણ ધારો વાંચે છે, ત્રીજામાં ક્લાઇમેટ ચેન્જ વિશે વાંચે છે, તો એને છે ને બધામાં ખબર પડે કે શું છે, થોડુંક રિવિઝન થાય એમ. એટલા માટે મેં બધામાં એડ કર્યું છે નીચે. તો આમાં જોઈએ તો કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ ક્યારે થાય તો કે ઉદ્યોગોની સ્થાપના પહેલાં થાય. જમીન છે, લેઆઉટ પ્લાન છે, પછી ઇફ્લુઅન્ટ એમિશન મેનેજમેન્ટ સિસ્ટમ છે, પછી પ્રપોઝડ પ્રોડક્ટ વગેરેની વિગતો માંગવામાં આવે છે. અપૃથ્થકરણના સાધનો જેવા કે સ્ક્રબર છે, STP છે, ETPનું મોડલ છે, ચીમનીની ઊંચાઈ વગેરે દર્શાવવી પડે છે. તેમાં આમાં શું છે, વારે ઘણી એકને એક વસ્તુ આવે ને તો આમ રિપીટ થાય ને તો યાદ રહેતું જાય. પછી કન્સેન્ટ ટુ ઓપરેટ તો ઉદ્યોગો શરૂ થયા પછી મેળવવામાં આવતી મંજૂરી છે. મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસ છે, પછી હેઝાર્ડસ વેસ્ટ હેન્ડલિંગ સિસ્ટમ વગેરેનું પરીક્ષણ થાય છે. મોટા પ્રમાણમાં ધૂળ, ગેસ કે ઝેરી પદાર્થ ન છોડે તેવી ખાતરી લેવી જોઈએ. પછી છે પર્યાવરણ સંરક્ષણ હેઠળ માન્ય પ્રયોગશાળાઓ તો કે રિકોગ્નાઇઝડ એન્વાયરમેન્ટલ લેબોરેટરી તો કે ધારા 12. પર્યાવરણ પ્રયોગશાળાની સ્થાપના હોય તો ધારા 12 જ આવશે. એમાં શું છે તો કે કેન્દ્ર સરકાર વિવિધ લેબોરેટરી માન્યતા આપે છે, જેમ કે EPA એપ્રુવડ લેબોરેટરી, પછી NABL એટલે કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી, GPCB અને SPCB રિકોગ્નાઇઝડ લેબ,
આ લેબમાં શું પ્રવૃત્તિ થાય તો કે પાણી છે, હવા છે, ધૂળના કણ છે, ઝેરી ગેસ છે, ધાતુ વગેરેનું પરીક્ષણ થાય છે. નોઇઝ લેવલ મોનિટરિંગ થાય છે. ઇફ્લુએન્ટ અથવા તો ગેસ એમિશન મોનિટરિંગ થાય છે. બાયોલોજિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અને બાયોલોજિકલ ટેસ્ટિંગ થાય છે બધા. પરવાનગીની શરતોનું ઉલ્લંઘન અને દંડ તો કે ધારા 15નું જો ઉલ્લંઘન થાય ઈપી અંતર્ગત કોઈ પણ જોગવાઈનો ભંગ થાય તો શું થાય તો કે 5 વર્ષ સુધીની કેદ થાય અને 1 લાખ સુધીનો દંડ થાય. પુનરાવર્તિત ઉલ્લંઘન માટે દર દિવસે ચાલુ રહેતા ઉલ્લંઘન માટે 5,000 દર દિવસે. 1 વર્ષથી વધુ ચાલે તો 7 વર્ષ સુધીની કેદ થઈ શકે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે હેઝાર્ડન વેસ્ટ છે એ બિન મંજૂર જગ્યાએ નિકાલ કરતા હોય. પછી ઇફ્લુએન્ટ અનટ્રીટેડ ફોર્મમાં નદીઓમાં છોડવા, સિટીઓ વિના કામગીરી શરૂ કરવી. પછી બંધના હુકમો અને દિશા નિર્દેશ માટેની જોગવાઈ તો કે ધારા 5 અંતર્ગત આવશે. પાવર ટુ ગિવન ડાયરેક્શન્સ MOEF અને SPCB અંતર્ગત તો કે ઉદ્યોગો કે એકમ ચાલુ, બંધ કે પ્રતિબંધિત કરવાની દિશા આપી શકે છે. ઓર્ડર હેઠળ નીચેના નિર્દેશ આપવામાં આવે છે. પ્રદૂષણ કરતા ઉદ્યોગો બંધ કરાવવા, વીજળી, પાણી કે અન્ય સેવાઓ રોકવી, પ્રદૂષક નિયંત્રણ માટે ચોક્કસ ઉપાય લાગુ કરવાનો નિર્દેશ આપી શકે છે. પછી છે પ્રદૂષણ સ્તર નીચે ન લાવ્યું હોય તો ક્લોઝર નોટિસ આપવામાં આવે છે. ક્લોઝર નોટિસની પ્રક્રિયા જોઈએ તો શું છે, સો કેસ નોટિસ આપે છે. પછી ઇન્ડસ્ટ્રીનો જવાબ માંગે છે. પછી શું થાય તો કે અનસેટિસ્ફાઈડ ફેક્ટરી રિપ્લાય હોય તો શું થાય તો ક્લોઝરની નોટિસ આવી જાય છે. પાવર સપ્લાય છે એ ડિસ્કનેક્ટ થઈ જાય છે અને પાણીનો જથ્થો પણ બંધ થઈ જાય છે. પછી વિશેષ નોટિફિકેશન અને રૂલ્સ એક્ઝામ્પલ. આટલું બધું ડીપમાં પૂછાશે નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ કે જો બાય ચાન્સ પેપર સેટર જો એને એમ થાય કે હાર્ડ પેપર કાઢવું છે અને આમાંથી કાઢી લે તો આપણને ખબર હોવી જોઈએ. નિયમ જોઈએ તો કે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ 2016માં આવ્યો જોખમી કચરાનું વ્યવસ્થાપન અંતર્ગત. પછી EIA નોટિફિકેશન 2006માં મોટા પ્રોજેક્ટો માટે પર્યાવરણ અસર મૂલ્યાંકન ફરજિયાત કર્યું છે. પછી પ્લાસ્ટિક વેસ્ટ રૂલ 2016માં તો કે પ્લાસ્ટિક વેસ્ટનું પ્રત્યાર્પણ અને નિયંત્રણ. પછી બાયોમેડિકલ વેસ્ટ રૂલ 2016માં હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ માટે. પછી નોઇઝ પોલ્યુશન રૂલ 2000માં અવાજ પ્રદૂષણ નિયંત્રણ માટેના ધોરણ છે. એમાં EPA 1986 એ અમ્બ્રેલા લો છે જે વિવિધ પ્રકારના પ્રદૂષણ માટે જવાબદાર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે અમ્બ્રેલા લો તરીકે કોને દર્શાવવામાં આવે છે તો કે EPA 1986ને. MOEF અથવા તો SPCB છે એને EPA હેઠળ બહુ મોટી સત્તા મળે છે. CFE અને CFO EPA હેઠળ SPCB દ્વારા માપવામાં આવે છે અને લેબોરેટરીઓ EPA માટે માન્ય હોવી જોઈએ. ઉલ્લંઘન માટે કડક ને કડક દંડ અને ક્લોઝર એક્શનની કાર્યવાહી EPA હેઠળ શક્ય બને છે. પછી ચેપ્ટર 12.4 જોઈએ. જોખમી કચરો વ્યવસ્થાપન સંચાલનના નિયમો અને સુધારાઓ. તો તેના ઉદ્દેશ્યો જોઈએ તો કે જોખમકારક રસાયણો અને ઉદ્યોગોથી ઉત્પન્ન થતો હેઝાર્ડસ વેસ્ટ છે એ યોગ્ય રીતે હેન્ડલ, ટ્રાન્સપોર્ટ, સ્ટોર, ટ્રીટ અને ડિસ્પોઝ કરવા નિયમ ઘડવાનો છે. એમાં મુખ્ય જોગવાઈ કઈ છે તો કે રૂલ 3 શું છે તો કે વિવિધ પ્રકારના જોખમી કચરા છે એની વ્યાખ્યા છે. કોને કયો કચરો કહેવાશે. પછી રૂલ 6 છે એમાં શું છે તો કે SPCB દ્વારા ઓથોરાઇઝેશન લેવી ફરજિયાત છે. પછી રૂલ 9 છે એની અંતર્ગત શું છે કે દરેક હેઝાર્ડસ વેસ્ટ છે એના જનરેટર માટે એન્યુઅલ ટન ફરજિયાત છે. સ્કેડ્યુલ 1માં શું છે તો કે વેસ્ટ સ્ટ્રીમની યાદી છે. સ્કેડ્યુલ 2માં શું છે તો કે કોન્સન્ટ્રેશન લિમિટ છે. સ્કેડ્યુલ 3માં શું છે તો કે ઇમ્પોર્ટન્ટ એક્સપોર્ટ વેસ્ટ છે. અસરગ્રસ્ત ઉદ્યોગો કયા કયા છે તો કે પેન્ટ છે, બેટરી છે, પેટ્રોકેમિકલ કારખાનાઓ છે, દવાઓ બનાવવાનું કારખાનું અથવા તો કોઈ કંપની છે, ગ્લાસ છે, ટેક્સટાઇલ છે વગેરે છે. તેમાં સુધારાઓ ક્યારે કરવામાં આવ્યા તો કે 2021માં કો પ્રોસેસિંગ માટે અને સિમેન્ટ કે ને વધારવાનું પ્રોત્સાહન આપવામાં આવેલું છે. પછી છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઓથોરાઇઝેશન છે એના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવવામાં આવી છે અને લિથિયમ આયન બેટરીઝ માટે વધુ કડક નિયંત્રણ આપવામાં આવેલા છે. પછી છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2011 અને 2019માં છે. તેનો હેતુ શું છે તો કે દરિયાકાંઠાના પર્યાવરણનું સંરક્ષણ કરવું. પછી જમીનનો ઉપયોગ અને નિયંત્રણ કરવું. માછીમાર સમુદાયનું સંરક્ષણ કરવું. CRZ વર્ગીકરણ આપણે જોઈએ તો કે CRZ1 ઇકોલોજીકલ સેન્સિટિવ વિસ્તારમાં થાય છે. કોલર્સ છે મેંગ્રોવ્સ આધારિત
ઉપયોગ શું છે તો કોઈ પણ બાંધકામમાં તેની મનાઈ ફરવામાં આવી છે, કોરલ્સની અને મેંગ્રોવ્સની. પછી CRZ2 તો કે વિસ્તાર કયો તો કે વિકાસ પામેલા કાંઠાના શહેરો. ઉપયોગ શું છે તો કે મર્યાદિત બિલ્ડિંગ માટે મંજૂરી આપવાની. પછી CRZ3 તો કે ગ્રામ્ય અને અનડેવલપ્ડ એરિયા જે છે ત્યાં શું છે તો કે 200 મીટર સુધી નિયંત્રણ આપવામાં આવ્યું છે. પછી CRZ4 તો કે સમુદ્રી વિસ્તાર માટે છે અને એક્ટિવિટીઝ મોનિટાઇઝેશન બાય MOEF. CRZ નોટિફિકેશન 2019 જે છે એનો સુધારો તો કે 0 થી 50 mનો નો ડેવલપમેન્ટ ઝોન ફક્ત નાના ગામોમાં જ લાગુ પડશે. પછી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ વધારવાનો નિર્ણય લીધો છે. પછી ડિસલિનેશન પ્લાન્ટ છે એના માટે સરળ મંજૂર પ્રક્રિયા આપેલી છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટ માટે ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટમાં શું આવશે તો કે પહેલાં તો જે નાની સ્વિચો બધું બગડેલું છે, ટૂંકમાં કમ્પ્યુટર અથવા તો ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસ છે એનું જે બધું વેસ્ટ હોય એને શું કહેવાય, ઇલેક્ટ્રોનિક વેસ્ટ કહેવાય. તો કે હેતુ શું છે તો કે ટીવી છે, કમ્પ્યુટર છે, મોબાઈલ છે, વોશિંગ મશીન વગેરેમાંથી ઉત્પન્ન થતા એ વેસ્ટનું યોગ્ય નિયંત્રણ કરવું. તેમાં મુખ્ય નિયમો કયા કયા છે તો કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી તો કે EPR એટલે કે નિર્માતાઓને જવાબદાર બનાવવું. પછી કલેક્શન સેન્ટર છે, રિસાયકલિંગ યુનિટ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું. રૂલ 9 જોઈએ તો કે એન્યુઅલ રિટર્ન કરવું. સ્કેડ્યુલ 1 તો કે વેસ્ટની કેટેગરી આપેલી છે. સ્કેડ્યુલ 2માં શું છે તો કે રિડક્શન એન્ડ હેઝેર્ડોન સબસ્ટન્સ. સુધારાઓ ક્યારે કરવામાં આવે તો કે 2022માં EPR પોર્ટલ ઉપર તો કે ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ રાખવાની. ટાર્ગેટ ફોર કલેક્શન, રિસાયકલિંગ એન્ડ રિફર્બિશમેન્ટ વધાર્યા. પછી લિથિયમ આયન બેટરી અને LED પ્રોડક્ટ ઉમેર્યામાં. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો 2016 અને તેનો સુધારો. તો હેતુ શું છે એનો તો કે પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનું નિયંત્રણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ માટે કડક પગલાં લેવા. મુખ્ય નિયમો કયા છે તો કે રૂલ 4 નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે. રૂલ 6 શું છે તો કે અર્બન લોકલ બોડી જવાબદાર છે. રૂલ 9 જોઈએ તો કે એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી છે. થિકનેસ ઓફ પ્લાસ્ટિક કેરી બેગ્સ 75 માઇક્રોન્સ ફ્રોમ 2021 એન્ડ 120 માઇક્રોન્સ તો કે 2022. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન કર્યું છે જુલાઈ 2022થી. SUP એટલે કે પ્લાન્ટમાં સ્પૂન, સ્ટ્રો વગેરે, પ્લેટ છે, સ્પૂન છે, સ્ટ્રો વગેરેમાં એના ઉપર કડક પ્રતિબંધ આવ્યો છે. સુધારાઓ આપણે જોઈએ તો કે EPR પોર્ટલ ફોર પ્રોડ્યુસર એન્ડ બ્રાન્ડ ઓનર અને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક માટે BIS સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. લાસ્ટ વન ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અને નિયમન 2000 અને તેનો સુધારો. તો કે તેના હેતુ કયા કયા છે. બહુ લાંબુ ચેપ્ટર છે એનું, પણ કંટાળો આવે એવું નથી કે બધા સુધારા છે, કયું પોલ્યુશન છે. આમ વાંચીએ ને એટલે યાદ રહી જાય એવું છે. આમ કોઈ વાર્તા કરતું એમ તમે સાંભળે રાખો ને તો અડધું તો મગજમાં વયું જાય એવું છે. અને જો કોઈ વાંચ્યું ન હોય તો એ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરે ને તો આન્સર આવડી જાય, વાંધો ના આવે. હવે આપણે આમનો હેતુ જોઈએ તો કે જાહેર સ્થળો અને રહેઠાણના વિસ્તારમાં અવાજનું મર્યાદિત સ્તર જાળવવું. મુખ્ય નિયમ કયો છે તો કે એમ્બિયન્ટ નોઇઝ સ્ટાન્ડર્ડ્સ. રેઝિડેન્ટલ જોઈએ તો કે 55 dB હોવું જોઈએ ડેમાં અને 45 dB નાઇટમાં હોવું જોઈએ. ઇન્ડસ્ટ્રીયલમાં તો કે 75 dB થી 70 dB સુધી. ડીબેલે ડેસિબલ થાય. સાયલેન્સ ઝોન ઉપર શું તો કે 100 મીટરની પરિધિ હોય તો ત્યાં સુધી. DJ છે, લાઉડ સ્પીકર છે, ફાયર વર્કર છે એ સમય સીમિત મંજૂરી લેવી. 2017માં શું સુધારા કર્યા તો કે DG સેટ માટે નોઇઝ કંટ્રોલ નોર્મ્સ. પછી હોન્કિંગ એન્ડ વ્હીકલ નોઇઝ માટે નવા નિયમો બહાર પાડ્યા. નાઇટ ટાઈમ ફાયર વર્ક માટે 10 PM સુધી મર્યાદા આપી. બાંધકામ અને તોડફોડનો કચરો એટલે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2016નો સુધારો છે. હેતુ શું છે તો કે CD વેસ્ટ છે, અર્ધ ટૂંકો કંકાલ, ટાઇલ્સ છે, રેતી છે, પછી બધો માલ છે વગેરે માલ એનો પુનઃ ઉપયોગ કરવો. મુખ્ય નિયમ શું છે તો કે રૂલ 3 (1) વેસ્ટ જનરેટર્સ રિસ્પોન્સિબિલિટી. રૂલ 6 જોઈએ આપણે તો કે ULB માટે સેપરેટ કલેક્શન સેન્ટર ફરજિયાત બનાવવું. રૂલ 7 જોઈએ તો કે વેસ્ટ પ્રોસેસિંગ ફેસિલિટી માટે ઓથોરાઇઝેશન આપવું.
ટાર્ગેટ શું છે તો કે 300 ટન પર દિવસ ઉત્પાદિત વેસ્ટ સિટીઝ છે એના માટે રિસાયકલિંગ પ્લાન્ટ બનાવવું ફરજિયાત રાખવું, અને વેસ્ટ રિયુઝ ઇન રોડ, પછી કન્સ્ટ્રક્શન છે, એમ્બાંકમેન્ટ છે, એમાં એનો યુઝ કરવો કે જે બધું ઈ વેસ્ટ છે એનો. સુધારાઓ શું કર્યું તો કે બિલ્ડિંગ પરમિશન માટે વેસ્ટ પ્લાન ફરજિયાત બનાવ્યો છે. રિસાયકલ્ડ મટીરિયલનો ઉપયોગ માટે BIS નોર્મ્સ. પછી છે EIA નોટિફિકેશન 2006 અને તેનું સુધારણ, 2020 ડ્રાફ્ટ અને પછીના સુધારા. તો કે એનો હેતુ શું છે તો કે નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં તેમનું પર્યાવરણીય અસર મૂલ્યાંકન ફરજિયાત કરવું. હવે જોઈએ કે એની મુખ્ય વિશેષતા કઈ છે તો કે 4 કેટેગરીના પ્રોજેક્ટ છે. કેટેગરી A, કેટેગરી B1, કેટેગરી B2. કેટેગરી એમાં શું છે તો કે MOEF મંજૂરી આપવી મિનિંગ માટે, પોર્ટ્સ માટે. કેટેગરી B1 શું છે તો કે સ્પેસ દ્વારા પ્લસ SPCB દ્વારા સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અને EIA ફરજિયાત કરવું. પછી કેટેગરી B2 તો કે SPCB અને EIA ફરજિયાત નહીં. જો કેટેગરી A માટે MOEFની મંજૂરી, કેટેગરી B1 માટે SPCB અને EIA, અને કેટેગરી B2 માટે ખાલી SPCB. હવે પબ્લિક હિયરિંગ ફરજિયાત, અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ઓનલી આફ્ટર એક્સપર્ટ એપ્રેસિયલ કમિટી. પછી ડ્રાફ્ટ EIA નોટિફિકેશન 2020 વિવાદાસ્પદ મુદ્દો હતો તો કે કમ્પ્લાયન્સ રિપોર્ટિંગ ટાઈમ લિમિટ વધાર્યું. પોસ્ટ ફેક્ટો ક્લિયરન્સને મંજૂરી પહેલાંથી ચાલતા પ્રોજેક્ટ માટે મંજૂરી પછાત રીતે આપી શકાય છે. પબ્લિક હિયરિંગ છૂટાછવાયા કેસમાં ટાળવામાં આવે છે. પછી NGOs છે એ પર્યાવરણવિદોને વિરોધ કર્યા, આ રીતે થયું બધું, એમાં નહીં પૂછાય બહુ. સારાંશનું હવે આપણે જોઈ લઈએ તો કે હેઝર્ડ ઓન વેસ્ટ રૂલ છે કયું છે તો કે જોખમકારક કચરાનું સુરક્ષિત રીતે વ્યવસ્થાપન માટે છે. CIZ નોટિફિકેશન શેના માટે છે તો કે દરિયાકાંઠાના રક્ષણ માટે છે. વેસ્ટ રૂલ કોના માટે છે તો કે ઇલેક્ટ્રોનિક કચરાનું પ્રતિકારક માટે છે. પ્લાસ્ટિક વેસ્ટનો રૂલ તો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે છે. નોઇસ રૂલ અવાજના પ્રદૂષણ માટે છે. C&D વેસ્ટ રૂલ્સ તો કે બિલ્ડિંગ કચરાનું પુનઃ ઉપયોગ માટે. C&D વેસ્ટ રૂલ પૂછાય એવું છે, બિલ્ડિંગ કચરાનો પુનઃ ઉપયોગ માટે. અને EIA નોટિફિકેશન શું છે તો કે નવું પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં પર્યાવરણની અસરનું મૂલ્યાંકન કરવું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધિનિયમ 2010 એ કેન્દ્રીય અધિનિયમ છે જે પર્યાવરણીય ન્યાય અને વિવાદ માટે રચાયેલો હોય છે. આ અધિનિયમ ભારત સરકાર દ્વારા 2 જૂન 2010થી અમલમાં મૂકવામાં આવ્યો. અધિનિયમનો ઉદ્દેશ્ય શું છે તો કે પર્યાવરણ સાથે સંબંધિત મામલાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય આપવો. પર્યાવરણને નુકસાન થાય એ માટે જવાબદાર વ્યક્તિ જે છે એની પાસેથી ચૂકવણી કરવી, અને પર્યાવરણીય વન્યજીવો અને લોકોના હક અને હિતોની સુરક્ષા કરવી. હવે જો અધિનિયમ અને પરિષદ, આ તો પોલિટિક કોન્સ્ટિટ્યુશન વાંચતા હોય ને એવું લાગે છે, નખરા પરિષદ જ આવે છે. ચાલો એની પ્રારંભિક જોગવાઈ જોઈએ કલમ 1 અને 2માં. તો કલમ 1માં શું છે, ટૂંકું શીર્ષક અને અમલનો વિસ્તાર છે. આ અધિનિયમ આખા ભારતમાં લાગુ પડે છે. કલમ 2માં શું છે, ટ્રિબ્યુનલ છે, એન્વાયરમેન્ટ છે, પોલ્યુશન છે, રિલીફ છે, પછી કોમ્પન્સેશન છે વગેરેની વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. ચેપ્ટર 2 છે એટલે કે શેડ્યુલ 2 છે, એની અંદર એની સ્થાપના વિશે, ટ્રિબ્યુનલની સ્થાપના વિશે જણાવ્યું છે. એમાં કલમ કઈ છે, 3 થી 9 છે. કલમ 3માં શું છે, જો પહેલામાં અને બીજામાં શું છે તો કે એમનો પહેલામાં શું છે તો કે એના શીર્ષક અને અમલનો વિસ્તાર દર્શાવ્યો છે. બીજામાં શું છે તો કે એના જે નાના પાર્ટ છે એની બધાની વ્યાખ્યાઓ આપવામાં આવી છે. હવે 3માં શું છે કે ટ્રિબ્યુનલની સ્થાપના કેવી રીતના કરવામાં આવી એના અંતર્ગત છે કે કેન્દ્ર સરકાર એનજીટીની રચના કરશે. એનજીટીની રચના કોણ કરશે તો કે કેન્દ્ર સરકાર કરશે. મુખ્ય બેઠક ક્યાં થશે તો કે દિલ્હીમાં થશે, પણ અન્ય જગ્યાએ પણ શાખા હોઈ શકે છે. હવે આમાં પૂછાયો ક્વેશ્ચન એ છે કે ટ્રિબ્યુનલની સ્થાપના કોણ કરશે તો કે કેન્દ્ર સરકાર કરશે. એની બેઠક ક્યાં યોજાશે, દિલ્હીમાં યોજાશે. કલમ 4 છે એ શું છે તો કે એની રચના, એના સભ્યો વિશે માહિતી આપે છે. ટ્રિબ્યુનલમાં શું હશે, એક ચેરપર્સન હશે, અને ઓછામાં ઓછો 10 અને વધુમાં વધુ 20 ન્યાયિક સભ્યો હશે, અને 10 થી 20 વિદ્વાન સભ્ય હોઈ શકે છે. હવે જો આમાં મેઇન આપણે જોઈએ તો કોર્ટ બેસાડી હોય ને એવું છે. એ કઈ છે મેઇન પર્સન હશે, એને આપણે ચેરપર્સન, જજ તો ન કહી શકીએ પણ ચેરપર્સન કહીશું. હવે એની અંડરમાં 10 અથવા તો 20 કેવા હશે તો કે ન્યાયિક સભ્યો હશે કે જેને લો વિશે માહિતી હશે. લો LAW વાળું લો.
પછી અને 10 થી 20 કેવા સભ્યો છે? તો કે વિદ્વાન સભ્યો હોય છે. હવે કલમ 5માં શું કીધું છે? કે એનો પદનો કાળ કીધો છે. જો પહેલામાં શું કીધું છે? તો કે એની અમલનો વિસ્તાર આપ્યો છે કલમ 1માં. બીજામાં વ્યાખ્યા આપ્યું છે. ત્રીજામાં એની સ્થાપના વિશે માહિતી છે. ચોથામાં તેના અંદર સભ્યો કેટલા છે એની માહિતી છે. 5માં એનો પદકાળ એટલે કે ટર્મ કેટલી હોય છે ને એ. તો કે સભ્યો 5 વર્ષ માટે નિયુક્ત કરી શકશે અને પછી પુનઃ નિયુક્ત પાત્ર છે. માને કે કોઈ વ્યક્તિ છે ને એ 2015માં નિયુક્ત થયું હોય અને 2020માં એનો ટાઈમ પૂરો થઈ ગયો, પણ વળી પાછું એ નિયુક્ત કરી શકાય છે, એટલે કે પુનઃ નિયુક્ત પાત્ર છે. કલમ 6 છે એ શું છે? તો કે પદ ભ્રષ્ટ માટેની જોગવાઈ છે. કલમ 7 થી 9 જોઈએ તો કે કાર્ય પદ્ધતિઓ, પગાર ધોરણ અને નિમણૂકની પ્રક્રિયાઓ આધારિત છે. હવે ચેપ્ટર 3 એટલે કે સ્કેડ્યુલ 3, તો કે એમાં શું છે? તો કે જ્યુડિશરી છે, પછી સત્તા છે અને કાર્ય પદ્ધતિ છે. કલમ 14માં જોઈએ તો કે પર્યાવરણ સાથે સંબંધિત વિવાદોની સુનાવણી. ટ્રિબ્યુનલ પાસે હક છે કે જે વિવાદો પર્યાવરણ પ્રદૂષણ, નિયંત્રણ, જૈવિક વિભિન્નતા, જળ, હવા, જમીન સાથે સંબંધિત છે તેનું નિવારણ કરે. કલમ 15 શું છે? તો કે ફેરફાર છે, અનુવિધ્યા છે, દંડ માટે આદેશ આપવાની સત્તા ધરાવે છે. ટ્રિબ્યુનલ જે છે એ નુકસાન પહોંચાડનાર પાસેથી નુકસાન ચૂકવણીની માંગ કરી શકે છે. હવે કલમ 16માં શું છે? તો કે અપીલ છે. તો કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 છે, વોટર એક્ટ 1974 છે, એર એક્ટ 1981 છે, એ વગેરેના હેઠળ આદેશો સામે ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકાશે. આવું કેમાં કહેવામાં આવે છે? કલમ 16માં છે. કલમ 17માં શું છે? જવાબદારી અંગે છે કે જો કોઈ વ્યક્તિ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હોય તો જવાબદાર ગણાશે અને એને ચૂકવણી આપવાનો હુકમ આપવામાં આવશે. કલમ 19માં શું છે? તો કે ટ્રિબ્યુનલની કાર્યવાહી જેમ કે સિવિલ કોર્ટ જેવી રચના રહેશે નહીં, પરંતુ ટ્રિબ્યુનલ પોતાની પદ્ધતિ પોતે નક્કી કરશે. કલમ 20માં શું છે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના સિદ્ધાંતો છે, પછી પ્રિકોશનરી સિદ્ધાંત છે અને પોલ્યુટર પે પ્રિન્સિપલ આધારિત નિર્ણય લેશે. ચેપ્ટર 4માં શું છે? લાયકાત અને સેવા શરત શરતો છે. તો કે કલમ 25માં શું છે? તો કે ન્યાયિક અને વિદ્વાન સભ્યો માટે લાયકાત આપવામાં આવી છે. કલમ 26 થી 29માં જોઈએ તો કે કર્મચારીઓના પગાર ધોરણો અને અન્ય નિયમ આપેલા છે. ચેપ્ટર 5 જોઈએ કે ટ્રિબ્યુનલની કામકાજ પદ્ધતિ કેવી છે? તો કે ટ્રિબ્યુનલ અરજી કરે તે 6 મહિના અંદર ચુકાદો આપવાનો પ્રયત્ન કરશે. એટલે કે બંધાયેલો નથી કે તેને 6 મહિનામાં ચુકાદો આપવાનો જ આપવાનો, પણ એ પોતે એવો પ્રયત્ન કરશે. ટ્રિબ્યુનલ શું કરશે? સુમેટો કાર્યવાહી કરી શકે છે. પછી ચેપ્ટર 12.5 જોઈએ તો એનજીટી 2010માં તેની સ્થાપના કરવામાં આવી. લાસ્ટ છે છેલ્લું. એનજીટીની સત્તા જોઈએ, પાવર ઓફ એનજીટી, તો કે વકીલ વિના અરજી દાખલ કરી શકાય છે. કેમાં? એનજીટીમાં. એનજીટીમાં કોઈ વકીલ નહીં જોતા. પછી ટ્રિબ્યુનલ પાસે સુમેટો કાર્ય કરવાની પણ સત્તા છે. ટ્રિબ્યુનલ કોઈપણ સરકારી વિભાગને પ્રતિસાદ આપવાના રિપોર્ટ રજૂ કરવા માટે પસંદ કરી શકે છે. ટ્રિબ્યુનલની સુનાવણી સિવિલ કોર્ટ જેવી ગણવામાં આવે છે અને ટ્રિબ્યુનલ ચોક્કસ ચેલેન્જ માત્ર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં જ કરી શકે અને તે પણ 9 દિવસની અંદર. હવે મહત્વપૂર્ણ મુદ્દાને લાભ જોઈએ તો કે એનજીટી છે એ 5 મહાદ્વીપોમાં કુલ 5 સ્થળે કાર્યરત છે. કઈ કઈ? તો કે નવી દિલ્હી, પછી પુણે, ભોપાલ, કલકત્તા અને ચેન્નઈ. એનજીટી કેસીસના ઉદાહરણ જોઈએ તો કે સ્ટારલાઇટ વેડનાટા કેસ, તો કે તાંબાની ફેક્ટરી બંધ કરવાની દિશામાં પગલાં. પછી યમુના પોલ્યુશન કેસ, યમુના નદીને સ્વચ્છ કરવાનો આદેશ. પછી પ્લાસ્ટિક બેન કેસીસ, એર પોલ્યુશન ઇન દિલ્હી, એનસીઆર, ઓડ ઇવન, પછી ક્રેકર બેન. એનજીટી એક્ટ જે છે એ 2010માં આવેલું છે અને પર્યાવરણ સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ કાયદો છે, જે જાહેર હિત માટે તેમજ વિકસતી પર્યાવરણ ચિંતા માટે ન્યાયિક આધાર પૂરો પાડે છે. ટ્રિબ્યુનલની કાર્યક્ષમતા અને ઝડપી સુનાવણી ભારતીય ન્યાય વ્યવસ્થામાં એક અનોખો મોડલ છે. પછી હેતુપૂર્વક 23 કલમો અને એક સ્કેડ્યુલ સામેલ છે. લક્ષ્ય જોખમકારક પદાર્થો જે છે એનામાંથી ઉત્પન્ન થતી અકસ્માતો માટે તરત નાણાકીય રાહત પૂરી પાડવામાં આવે છે. આ તો મને કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ લાગતું નથી, તો જોઈ લે વિભાગવાર અને વિગતવાર માહિતી. તો કે ચેપ્ટર 9 સેક્શન પહેલું છે મોડલ વાઇઝ બ્રેકઅપ, એટલે કે એમાં શું છે? તો કે સેક્શન 1 આપણે જોઈએ તો કે શોર્ટ ટાઇટલ એન્ડ કમેન્ટમેન્ટ અમલની તારીખ છે. સેક્શન 2માં શું છે? તો કે વ્યાખ્યા, જેમ કે ઓનર છે, હેઝર્ડસ સબસ્ટન્સ છે, એક્સિડન્ટ છે, રિલીફ ફંડ છે, રૂલ્સ વગેરે.
પછી સેક્શન 3માં શું છે તો કે ન ફોલ્ટ આધારિત જવાબ મોત, ઇજાગ્રસ્ત થવું અને મિલકત નુકસાન માટે માલિકી જવાબદાર. સેક્શન 4માં જોઈએ તો કે માલિક છે કે જોખમી પદાર્થ સાથે સંકળાયેલ સંસ્થાઓ માટે છે પબ્લિક લિએબિલિટી ઇન્સ્યોરન્સ લે છે. સેક્શન 5માં શું કહે છે કે અકસ્માતને કલેક્ટર દ્વારા તપાસ અને જાહેર કરવાની જવાબદારી છે. સેક્શન 6માં શું છે તો કે પીડિત વ્યક્તિઓ કલેક્ટર પાસે ક્લેમ અરજી કરી શકે છે જે 5 વર્ષમાં હોવી જોઈએ. સેક્શન 7માં જોઈએ તો કે કલેક્ટરે એવોર્ડ ઓફ રિલીફ એટલે કે નાણાકીય રાહત આપવાનું. પછી સેક્શન 7A જોઈએ તો કે એન્વાયરમેન્ટલ રિલીફ ફંડની સ્થાપના જે છે ઇન્સ્યોરન્સમાં પૂરતી નહીં થાય તે પરિસ્થિતિ હેઠળ. સેક્શન 8માં શું છે તો કે અન્ય અધિકારો જેમ કે મોત છે, ઈજા છે, નુકસાન માટે અન્ય દાવા પણ હોઈ શકે છે. પછી સેક્શન 9 જોઈએ તો કે કલેક્ટર સહિત અધિકારીઓને માહિતી માંગવાની શક્તિ છે. સેક્શન 10 જોઈએ તો કે પરમિશન ઓફ પ્રવેશ અને નિરીક્ષણ કરવાની સત્તા છે. સેક્શન 11માં શું છે સર્ચ એન્ડ સાઇઝર કરવા માટે. પછી સેક્શન 12માં જોઈએ તો કે હેઝાર્ડસ સબસ્ટન્સના હેન્ડલિંગ માટે દિશાનિર્દેશન આપી શકે છે. પછી સેક્શન 13માં જોઈએ તો કે હેઝાર્ડસ સબસ્ટન્સનું હેન્ડલિંગ અટકાવવા માટે કોઈ સમક્ષ અરજી કરવી. પછી પેનલ્ટી એજ્યુકેશન એન્ડ એપીલ્સ સેક્શન 14થી 15B સુધીમાં. સેક્શન 14માં જોઈએ તો સેક્શન 4 ઇન્સ્યોરન્સ ન લેવું, ભંગ કરવાથી દંડ 1 વર્ષ સુધી અથવા તે ₹1 લાખ બને. સેક્શન 15 જોઈએ તો કે સેક્શન 12ના દિશાનિર્દેશનનું પાલન ન કરવું તો કે 3 મહિનાની કેદ અને ₹10,000 ફાઇન ઓન બર્થ. પછી 15A જોઈએ તો કે એડજેક્ટિંગ ઓફિસરની નિમણૂક. પછી 15Bમાં જોઈએ તો કે એપીએલની સુવિધા. પછી સેક્શન 17માં જોઈએ તો કે સરકારી વિભાગ દ્વારા વિરોધાભાસ ઉલ્લંઘન બદલ દંડ. 17Aમાં ગ્રામ્ય ડિપાર્ટમેન્ટ ભૂલ માટેની રકમ એન્વાયરમેન્ટલ રિલીફ ફંડમાં નાખવી. આવું પૂછાશે નહીં. જો તો યાદ રાખવું હોય તો આ યાદ રાખજો. 1-2 શીર્ષકને વ્યાખ્યા. 3-4 તો કે ઇન્સ્યોરન્સને એના માટે છે. 5થી 7માં કલેક્ટરનો રોલ, રિલીફ ફંડનું એવું બધું છે. 9થી 13માં શું છે તો કે ઇન્વેસ્ટિગેશન પાવર બધા આપેલા છે. 14થી 17માં શું છે તો કે પેનલ્ટીઝ, એડ્યુકેશન, એપીલ્સ. આવું બધું પૂછાશે નહીં, મને પાકી ખબર છે. આઈ હોપ આ ચેપ્ટર તમને છે ને સમજાઈ ગયું હશે. સમજવા જેવું હતું ને, યાદ જ રાખવું પડે એમ છે. નખરી કલમ જ છે. પોલિટી જ ભણ્યા, કોન્સ્ટિટ્યુશન ભણ્યા, શું ભણ્યા કે ખબર પડી જ નહીં. કારણ બહુ બધું ભણ્યા છે. બહુ લાંબુ ચેપ્ટર છે. 10 માર્ક્સનું ચેપ્ટર છે. 10 ક્વેશ્ચન છે. 10માંથી 8 માર્ક્સનું તો પાકું આમાંથી જ પૂછાશે અને તમને આવડી પણ જવું જોઈએ. આઈ હોપ તમને આ કન્ટેન્ટ યુઝફુલ થતો હશે. તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ લીધી હશે. ટેલિગ્રામ ગ્રુપ જે છે એમને પણ જોઈન કરી લેજો, જેમાં હું ટૂંક સમયમાં બધી PDF બધી સેન્ડ કરી દઈશ. અને આપણું ઇન્સ્ટા અકાઉન્ટ જે છે એ છે જોબ અપડેટ. બની શકે તો તેમને પણ ફોલો કરજો જો તમે ઇન્સ્ટા પર અવેલેબલ હોય તો. એમાંથી તમને અપડેટ મળતી રહેશે બધી. હવે આના પછી આપણે છેલ્લું ચેપ્ટર બાકી રહ્યું છે 13મું. પછી 14માં તો શું છે તો કે કરંટની જે સિચ્યુએશન એના આધારિત છે. ચાલો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય.